જય મહાદેવ, જય માં ભગવતી. મિત્રો, અધિક માસની અમૃત કથા સાંભળીશું. પુત્ર વગર પુત્રવધુ. એક નગરમાં ખૂબ જ ભલા બ્રાહ્મણી રહે. તેઓ રોજ સવાર સાંજ પાઠ પૂજા કરે, દેવ દર્શન કરે, ધર્મ ધ્યાન કરે અને આનંદમાં રહે. બ્રાહ્મણની પાસે બાપ દાદાના વખતની ઘણી સંપત્તિ હતી, પરંતુ સંતતિ સુગંધ ખાવા ન હતી. તેથી બંને અંદરખાને દુઃખી રહેતા હતા. તેઓ ભગવાનને રોજ એ પ્રાર્થના કરતા કે એકાદ પુત્ર ફળ આપે. એક દિવસ એમના આંગણે એક સંન્યાસી પધાર્યા. તેમણે બંનેને પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન અને દાન કરવાની સલાહ આપી અને તે વ્રતથી તેમની ઈચ્છા પૂર્ણ થશે તેમ જણાવ્યું. તેથી બંનેએ તે જ વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જોતજોતમાં અધિક માસ, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. નાઈને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની પૂજા ભક્તિ સ્મરણ કરી વ્રત કથા સાંભળી એકટાણું કરવા બેઠા. ત્યાર પછીનો સમય તેમણે પુરુષોત્તમ ભગવાનને ભજવામાં જ ગાળ્યો. બંને આધેડ ઉંમરના હતા. ઘરમાં એ સિવાય કોઈ ત્રીજું જણ ન મળે. રોજ સવારમાં વહેલા ઉઠવું પડે, દૂર નદીએ નાહવા જવું પડે. નાહી આવી રાંધવાની કડાકૂટ કરે ત્યારે એકટાણું કરવા પામે. આથી તેઓ રોજ વિચારતા કે ઘરમાં પુત્રવધુ હોય તો ઘરનું બધું કામ તે કર્યા કરે અને બંને નિરાંતે ધર્મ ધ્યાન કરી શકે. એક દિવસ એકટાણું કર્યા પછી બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, હવે આપણી અવસ્થા થઈ, ક્યાં સુધી ઘરના ઢસરડા કર્યા કરશું? તમે ગમે ત્યાંથી પુત્રવધુ વહુ શોધી લાવો. બ્રાહ્મણ આ સાંભળી હસીને બોલ્યો, લે કર વાત. સોગંદ ખાવા દીકરો તો છે નહીં, તને વહુ લાવવાનો કોડ જાગ્યા છે. પુત્ર વગર પુત્રવધુ આવે ખરી? બ્રાહ્મણી બોલી, દીકરો હોય તો એ લાવો ને ન હોય તો એ લાવો. મારે તો ઘરમાં રૂમઝૂમ વહુ જોઈએ. હવે હું એકલી નહીં રહી શકું. બ્રાહ્મણે કહ્યું, તું સાસુ થવા તૈયાર થઈ છે, પણ દીકરા વગર હું કન્યા શી રીતે લાવું? તારામાં અક્કલ બળી હોય તો આવી પાયા વગરની વાત કરે ખરી? કન્યાવાળાને ત્યાં જઈ મારે વાત શી રીતે કરવી? બ્રાહ્મણી ચતુર હતી. તેણે એક યુક્તિ વિચારી બ્રાહ્મણને કહ્યું, હે આવનારી વહુના સસરાજી, તમે અત્યારે એક જ પાઘડી લઈને પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ કન્યાની શોધખોળ કરવા માંડો. ગામમાં નહીં તો પરગામમાં જ્યાં આગળ બ્રાહ્મણની નમણી અને રૂપાળી પરણવા જેવડી કન્યા જોવા મળે ત્યાં ઠાવકાઈથી કહો કે હું મારા દીકરા માટે કન્યાની શોધમાં આવ્યો છું. યોગ્ય શાણી કન્યા મળે તો મારે વિવાહ કરવા છે. તમારી આ વાત કોઈના ગળે ઉતરે ને છોકરી જોવા મળે તો તમે કહેજો, છોકરો શાસ્ત્રો ભણવા કાશી નગરીમાં ગયો છે. થોડાક શાસ્ત્રો ભણવાના બાકી છે તો 1.5 માસ પૂરા કરી મોટો પંડિત થઈ ઘેર આવી પહોંચશે. હું છોકરાની પાઘડી સાથે લઈને આવ્યો છું. તેની સાથે કન્યાને 3 ફેરા ફેરવી મારી સાથે મોકલો. ચોથો ફેરો વસંત પંચમીના દિવસે બંને વર કન્યાને ફેરવવાથી લગ્ન પાકા કરીશું. આવી રીતે તમે વાત કરશો તો કોઈ ઠેકાણેથી જરૂર વગર દીકરે વહુ મળી આવશે. હવે તમે જાઓ, પણ વહુ લીધા વગર ઘરમાં પગ મૂકશો નહીં. બ્રાહ્મણીના કહેવાથી ભોળો બ્રાહ્મણ વગર દીકરે વહુ લઈ આવવા એક નવી પાઘડી લઈ વહુની શોધમાં નીકળી પડ્યો. બ્રાહ્મણને કન્યા તો ઘણી જોવા મળી, પણ બધા પ્રથમ છોકરો મૂર્તિઓ જોવા માંગતા હતા. તેથી કોઈ ઠેકાણે પાટો બેઠો નહીં. આખરે દૂરના એક ગામે એક ગોર મહારાજને ત્યાં ચોકઠું બેસાડ્યું. ગોરની કન્યા રૂપાળી અને શાણી હતી. તે ભાગ્યને માનવા વાળી હતી. તેથી તેણે પાઘડી સાથે 3 ફેરા ફર્યા. બ્રાહ્મણ સાથે તેના ઘેર આવી બ્રાહ્મણીએ કહ્યું, તેનો વર થોડા જ સમયમાં કાશીએથી ભણી ગણી મોટો પંડિત થઈ ઘેર આવી પહોંચશે. તેથી મન વાળીને ત્યાં રહી અને ઘરનું બધું કામ ઉમંગથી કરવા લાગી. બ્રાહ્મણીને હવે ઘરની ચિંતા નહોતી. તેથી આખો દિવસ તેઓ પૂજાપાઠ અને કથા કીર્તનમાં ગાળતા હતા. તેમને એક ટક ઊની સ્વાદિષ્ટ રસોઈ જમવા મળતી હતી. વળી વહુ બંનેની સેવા ચાકરી કરતી હતી. તેથી બંને પૂરા સુખમાં પડી ગયા હતા. વહુ દિવસો ગણ્યા કરતી કે હવે થોડા જ દિવસોમાં તેના પતિ આવી પહોંચશે, પરંતુ તેની આશા ઠગારી નીવડી. એક દિવસ તેના પાડોશમાં રહેતી પંચાતિયણ પડોશણે તેમની આગળ ભાંડો ફોડી નાખ્યો કે બ્રાહ્મણી વાંઝ્યા છે. તેમને દીકરો કે દીકરી કંઈ જ નથી. વહુ તો એ સાંભળી ચોંકી ગઈ. છતાં ખાતરી કરવા તેમણે સાસુને પૂછ્યું તો સાસુએ તેના માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ,
અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારા માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કર ને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરી? મારી આવડી મોટી 7 ઓરડા ને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોથ દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતાં જ તારી આંખો અંજાઈ જશે. તેને જોઈને તું જ કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂંજ્યા હોય તેને જ આવો વર મળે. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ ભોંય તળિયાના ભાગમાં આવેલા 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાના મોટા તાળા વાસેલા હતા. તેથી તે વિચાર કરતી હતી કે આ 7 ઓરડામાં એવું શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ઉઘાડવામાં આવતા નથી. તેણે 7 ઓરડા માટે સાસુને પૂછ્યું તો તેમણે તેના હાથમાં ચાવીનો ઝુમખો મૂકીને કહ્યું, વહુ, આ 7 ઓરડામાં વસ્ત્રો, વાસણ, ઘરેણાં, રૂપિયા, સોનામહોર, અનાજ, મસાલા, ખાટલા, પાટલા વગેરે સામગ્રી ભરેલી છે, એટલે તેને બંધ રાખવામાં આવે છે. તને આપેલી ચાવીઓ 7 ઓરડાની છે, પરંતુ વગર કારણે કોઈ પણ ઓરડો ઉઘાડીશ નહીં. કદાચ જોવા માટે તારું મન ઝાલ્યું ન રહે તો છેલ્લા 7મા ઓરડા સિવાયના બધા ઓરડા ઉઘાડીને જોજે. વહુએ સારું કહ્યું, પણ મનમાં ધરપત રહી નહીં. તેથી એક દિવસ બ્રાહ્મણી દેવ દર્શને ગયા ત્યારે વહુએ ચાવીના ઝુમખામાંથી એક ચાવી લગાવીને પહેલો ઓરડો ઉઘાડ્યો. અંદર રંગરંગના વસ્ત્રો પડેલા હતા. બીજો ઓરડો ઉઘાડ્યો તો તેમાં રૂપિયા અને સોનામહોરના ઢગલા હતા. ત્રીજા ઓરડામાં જાત જાતના અનાજ ભરેલી કોઠી હતી. તેણે તો વારાફરતી 6 ઓરડા ઉઘાડીને જોયા તો તેના જીવનના જરૂરિયાતની બધી સામગ્રી ભરેલી હતી. તેને બહુ હરખ થયો કે પોતાનું સાસરિયું માલદાર છે, પરંતુ 7મા ઓરડામાં એવું શું રહસ્ય છે કે તેને ઉઘાડવાની સાસુજીએ ના પાડી હતી. વહુને 7મો ઓરડો જોવાની એટલી બધી તાલાવેલી લાગી કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરી ધડકતે હૈયે 7મો ઓરડો ઉઘાડ્યો તો તેમાં સુવાસ પથરાયેલી હતી. તેમાં એક દીપક ઝળહળી રહ્યો હતો. આખા ખંડમાં અજવાળું હતું. દીવાની સામે એક પાટલા ઉપર એક તેજસ્વી યુવાન બેઠો અને તે ધ્યાનથી કોઈ મોટો ગ્રંથ વાંચી રહ્યો હતો. તેણે પીળું પીતાંબર પહેર્યું હતું, લાલ શાલ ઓઢેલી હતી અને તેની આસપાસ પ્રકાશના પુંજ રેલાતા હતા. વહુ તો 7મા બંધ ઓરડામાં આવો તેજસ્વી યુવાનને તે પણ ગ્રંથનું અધ્યયન કરતો જોઈ ડઘાઈ ગઈ. તે ઉંબરામાં જ ઊભી રહી અને ઓરડાની અંદર જવાની તેની હિંમત ચાલી નહીં. પરંતુ તેના પગના ઝાંઝરનો ઝણકાર પેલા તેજસ્વી યુવાને સાંભળ્યો અને તે ચોંકી ગયો. તેણે પાછું વળી મોટા સાદે પણ મીઠાશથી કહ્યું, અરે, તમે તો મારા અધ્યયનમાં ભંગ પાડી દીધો. હું શ્લોકો મોઢે કરી રહ્યો હતો. તમને કહેલું તો છે કે મારા શાસ્ત્રનો અભ્યાસ પૂરો થશે ત્યારે આપણે ચોથો ફેરો ફરવાનો છે, માટે ઓરડો બંધ કરી ઘરનું કામ કરો. સમય આવશે એટલે બધું સારું થશે. ધીરજના ફળ મીઠા છે. વહુને હવે સમજાયું કે સાસુજીએ 7મો ઓરડો ઉઘાડવાની મના કેમ કરી હતી. તેનું રહસ્ય તેને સમજાઈ ગયું. તેથી મનમાં પ્રસન્ન થઈ ઓરડો બંધ કરી દીધો અને ઘરકામમાં લાગી ગઈ. આમને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો અને ભાવિકો વ્રતના ઉજવણા કરવા માંડ્યા. બ્રાહ્મણીએ પણ વ્રત રૂઢી રીતે ઉજવ્યું. વહુના મનમાં થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને કહ્યું, મારે મારા પતિ સાથે હવે ચોથો ફેરો ક્યારે ફરવાનો છે. બ્રાહ્મણી ગભરાયા કે વહુએ પાછી વગરની વાત કાઢી. દીકરા વગર ચોથો ફેરો ક્યાંથી ફેરવી શકાય. હવે તો તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું. તેણે વહુને કહ્યું, વહુ, તમે ફિકર ન કરો, મનની ઈચ્છા પૂરી થઈ જશે. વહુ ઘરકામમાં લાગી ગઈ અને બ્રાહ્મણીએ પૂજાના ઓરડામાં જઈ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી અને શ્રી કૃષ્ણ શરણમ મમની ધૂન લગાવવા બેઠા. ભગવાનના નામની ધૂનમાં તેમને ખાવા પીવાનું પણ ભાન નહોતું. એ જ સાંજે 7મા ઓરડાના બારણાં જોરદાર અવાજ સાથે આપોઆપ ખુલી ગયા. બંને ચોંકીને ઊભા થઈ ગયા. ત્યાં જોવા ગયા તો વહુ પણ અવાજ સાંભળી 7મા ઓરડામાં આગળ જોવા ગઈ. પણ આ શું ચમત્કાર! 7મા ઓરડામાંથી મહાતેજસ્વી પુરુષોત્તમ પ્રભુ બહાર નીકળ્યા. તેમણે પીળું પીતાંબર પહેરેલું હતું, પગે ચાંખડીઓ પહેરી હતી અને અંગ ઉપર વિવિધ આભૂષણો ધારણ કરેલા હતા. બ્રાહ્મણી સમજી ગયા કે તેમના પુરુષોત્તમ વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ પુરુષોત્તમ ભગવાને આ લીલા કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. વહુના હરખનો પાર નહોતો. તે દોડી તેજસ્વી પુરુષને પગે પડી. બ્રાહ્મણી પણ તેમને પગે પડ્યા અને ગળે લગાવ્યા.
એ જ રાતના બ્રાહ્મણના ઘરમાં આંગણામાં ચોરી રચાઈ. શરણાઈના સૂરો રેલાવા લાગ્યા. ચોરીમાં વર-કન્યા સામ સામે બેઠા હતા. ગોર મહારાજે વિધિપૂર્વક તેમને હસ્તમેળાપ કરી ચોથો ફેરો કરાવ્યો. આમ લગ્નવિધિ પૂરી થતાં વહુ હર્ષઘેલી બની ગઈ. બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા કે પુરુષોત્તમ વ્રતના પ્રતાપે તેમની લાજ રહી ગઈ. વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, તમે આવી જ રીતે પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન અને દાન કરનાર, વ્રત કરનાર અને વ્રત કથા સાંભળનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.